નમસ્કાર. રસ્તા પર ખાડાઓ આ તો આપણી રોજની સમસ્યા છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે એ નાનકડો ખાડો એ ખાલી ખાડો નથી, પણ એક આખી સિસ્ટમની કહાણી કહી જાય છે? આજે આપણે એક એવા જ ખાડાની વાત કરવાના છીએ જેની પાછળ 50 કરોડ રૂપિયાની એક ચોંકાવનારી કહાણી છુપાયેલી છે. તો ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સવાલ એ જ છે, 50 કરોડ રૂપિયા એક સારા મજબૂત રોડ માટે આવેલા આટલા બધા પૈસા ગયા ક્યાં? 50 કરોડ કોઈ નાની રકમ તો છે નહીં. ચાલો આ પૈસાની આખી સફરને ટ્રેસ કરીએ, શરૂઆતથી લઈને છેક અંત સુધી, અને જોઈએ કે હકીકત શું છે. હવે કોઈપણ સરકારી પ્રોજેક્ટની જેમ આની શરૂઆત પણ એકદમ શાનદાર હતી. મોટા મોટા વચનો, જનતાને એકદમ સારી સુવિધા મળશે, અને આ માટે પૂરેપૂરા 50 કરોડ રૂપિયા મંજૂર થયા. વિચારો, 50 કરોડ! આટલી રકમ તો કોઈપણ વિસ્તારનો ચહેરો બદલી શકે છે. અને બસ અહીંથી જ આખી કહાણીમાં એક ટ્વિસ્ટ આવે છે. એક રિપોર્ટર આવે છે અને એ જ સવાલ પૂછે છે જે આપણા બધાના મનમાં ઘૂમી રહ્યો છે કે ભાઈ આ પૈસા ગયા ક્યાં? અને સમજો, આ ખાલી એક સવાલ નથી, આ તો આખી સિસ્ટમ સામે સીધો પડકાર છે. હવે નેતાજી જે જવાબ આપે છે ને, એનાથી એક વાત તો સાફ થઈ જાય છે કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ તો એક આખી સિસ્ટમ છે. એવી સિસ્ટમ જ્યાં દરેક લેવલ પર પૈસાની વહેંચણી થાય છે અને કોને કેટલો હિસ્સો મળશે એ બધું પહેલેથી જ નક્કી હોય છે. આ આંકડો જુઓ જરા, 50 કરોડ રૂપિયા! આટલી મોટી રકમ! આનાથી ખાલી એક રોડ ન બને, લોકોનું ભવિષ્ય સુધરી જાય. પણ આ તો હજી શરૂઆત છે. હવે જોજો આ રકમમાંથી કેવી રીતે પૈસા ગાયબ થવા માંડે છે. અને લો, આ પહેલો જ ઝટકો. નેતાજી જાતે જ કબૂલ કરે છે કે કામ શરૂ થાય એ પહેલાં જ એમણે પોતાનો હિસ્સો કાઢી લીધો. કેટલો? પૂરા 10 કરોડ રૂપિયા. મતલબ આ તો ભ્રષ્ટાચારની ખુલ્લેઆમ કબૂલાત થઈ ગઈ. અને જોતા જોતામાં 50 કરોડમાંથી સીધા 10 કરોડ ગયા. હવે બચ્યા 40 કરોડ. પણ મેં કહ્યું એમ, આ તો હજી શરૂઆત જ છે. આ સિસ્ટમની ભૂખ હજી ઘણી બાકી છે. હવે કહાણીમાં બીજા પ્લેયર્સની એન્ટ્રી થાય છે. અધિકારીઓ. નેતાજીનું કહેવું છે કે ફાઇલ આગળ વધારવી હોય તો એમને પણ 10 કરોડ રૂપિયા આપવા પડ્યા. આને જ કહેવાય સિસ્ટમની ભાગીદારી. તો ફરી એકવાર રકમ ઘટી ગઈ. 40 કરોડમાંથી હવે બચ્યા માત્ર 30 કરોડ. તમે જુઓ તો ખરા કેવી રીતે જનતાના પૈસા એક પછી એક અલગ અલગ ખિસ્સામાં જતા રહે છે. હવે વાર્તામાં હજી વધારે મજા આવશે, કેમ કે હવે ખર્ચ ખાલી લાંચ રૂશ્વતનો નથી, હવે તો કાયદાકીય માથાકૂટ અને નેતાજીના અંગત શોખ પૂરા કરવાનો પણ છે. તો થયું એવું કે મામલો કોર્ટમાં પહોંચ્યો, પણ ત્યાં પણ સિસ્ટમ તો કામ કરે જ. આખા કેસને સેટલ કરવા માટે બીજા 5 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા. એવું જ લાગે ને કે જાણે અહીં ન્યાય પણ વેચાતો હોય. જરા આ વાત પર ધ્યાન આપજો. હજુ સુધી રોડ પર એક ઈંટ પણ નથી મુકાઈ, અને 50 કરોડમાંથી અડધા, મતલબ કે 25 કરોડ રૂપિયા તો વપરાઈ પણ ગયા. આ છે આપણી સિસ્ટમની કડવી વાસ્તવિકતા. અને હવે આ સાંભળો. આટલી બધી મહેનત પછી નેતાજી એટલા બધા થાકી ગયા કે એમને થોડા દિવસ આરામ કરવા માટે લંડન જવું પડ્યું. અને હા, એનો ખર્ચો એ પણ આ રોડના બજેટમાંથી જ. જનતાના પૈસે નેતાજીનો થાક ઉતારવામાં આવ્યો. તો આટલી લાંબી ખર્ચાળ મુસાફરી પછી હવે એ સવાલ પર આવીએ કે જે સૌથી મહત્વનો છે. આખરે રોડ બનાવવા માટે પૈસા બચ્યા કેટલા? જવાબ સાંભળીને કદાચ આંચકો લાગશે. અને આ છે હકીકત. 50 કરોડમાંથી રોડ બનાવવા માટે બચ્યા ફક્ત ને ફક્ત 50 લાખ રૂપિયા. હા, બરાબર સાંભળ્યું. ક્યાં 50 કરોડ અને ક્યાં 50 લાખ. આ આંકડા નથી, આ તો જનતા સાથે થયેલી એક મોટી મજાક છે. અને છેલ્લે શું થયું? આખી જવાબદારી કોન્ટ્રાક્ટર પર નાખી દેવામાં આવી. નેતાજીનું સીધું કહેવું છે કે મેં તો એને 15 લાખ આપી દીધા. હવે એણે રોડ સારો ના બનાવ્યો, એમાં મારો શું વાંક? વાહ, જવાબદારીમાંથી છટકી જવાની આનાથી સારી રીત કઈ હોય? આ ચાર્ટ આખી વાતનો સારાંશ છે. એકદમ સ્પષ્ટ દેખાય છે કે લગભગ 99.7% પૈસા તો સિસ્ટમ જ ખાઈ ગઈ. અને રોડ બનાવવા માટે શું બચ્યું? ખાલી 0.3%. આ આંકડા આપણી આંખો ખોલવા માટે કાફી છે. તો જુઓ, એક બાજુ હતું એકદમ ચમકદાર, મજબૂત રોડ બનાવવાનું વચન, અને બીજી બાજુ શું મળ્યું? ખાડાઓથી ભરેલી, તૂટેલી ફૂટેલી વાસ્તવિકતા. આ જે ફરક છે ને, એ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. તો સવાલ એ છે કે આટલા મોટા ગોટાળા માટે આખરે જવાબદાર કોણ? શું કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે?
ચાલો આ વિશે નેતાજી પોતે શું માને છે એ જ જાણી લઈએ. અને અહીં આવે છે આખી કહાણીનો સૌથી મોટો વ્યંગ. નેતાજી શું કહે છે કે જુઓ, જવાબદારી વહેંચી દેવાથી જ સિસ્ટમ ચાલે છે. મતલબ કે જ્યારે જવાબદારી બધામાં વહેંચાઈ જાય ત્યારે કોઈ એક વ્યક્તિ જવાબદાર રહેતી જ નથી, અને બસ આ જ રીતે આખી સિસ્ટમ કામ કરે છે. એટલે યાદ રાખજો, આ વાત ખાલી એક ખાડાની નથી. આ વાત છે આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારની. રસ્તા પરનો દરેક ખાડો એ સિસ્ટમની નિષ્ફળતાનું અને જનતા સાથે થયેલા ધોખાનું જીવતું જાગતું પ્રતીક છે. અને અંતે એ જ સૌથી મોટો અને સૌથી અઘરો સવાલ કે આ સિસ્ટમ સુધરશે ક્યારે? ક્યાં સુધી આવા ખાડાઓ અને તૂટેલા વચનો ચાલતા રહેશે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે. અહીં એ કહેવું જરૂરી છે કે આ કહાણી ભલે કાલ્પનિક હોય, પણ એ જે વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે ને, એ આપણા બધા માટે એક મોટી ચેતવણી જેવી છે.